ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર 3માં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો અભ્યાસ કરીશું. બરાબર. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને ડેલ્ટા EGH તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. બરાબર. એટલે જ્યારે ઇલેક્ટ્રોન કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન સ્વીકારતો હોય ત્યારે આપણે એને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વડે દર્શાવીશું. બરાબર. હવે આપણે એની જોઈશું પ્રોપર વ્યાખ્યા. તો કે જ્યારે કોઈ વાયુરૂપ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ થઈને એમાંથી એનો ઋણ આયન બનાવે છે ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તરીકે ઓળખીએ છીએ. એટલે ઉદાહરણ તરીકે આ કોઈ એક પરમાણુ છે X, જે એના વાયુ સ્વરૂપમાં છે. તો એ શું કરે છે? જ્યારે ઇલેક્ટ્રોન સ્વીકારે, હવે ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે કેવો આયન બનાવશે? તો કે ઋણ આયન, એટલે કે X- આયન બનાવ્યો છે. બરાબર. તો એ વખતે જ્યારે એન્થાલ્પીનો જે ફેરફાર થાય છે એને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તરીકે ઓળખીશું. બરાબર. ત્યાર પછી આવે આગળ જોઈએ મિત્રો, તો કે પરમાણુ દ્વારા ઇલેક્ટ્રોન ગ્રહણ કરવાની જે પ્રક્રિયા છે, બરાબર, એ આપણે પ્રક્રિયા બે પ્રકારની હોઈ શકે. કાં તો એક ઉષ્માક્ષેપક હોઈ શકે, કાં તો ઉષ્મા શોષક પણ હોઈ શકે છે. બરાબર. એટલે મિત્રો આપણે જોઈએ તો જો એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય તો વધુ સરળતાથી ઇલેક્ટ્રોન એમાં ગ્રહણ થઈ શકતો હોય છે. બરાબર. અને તે વખતે એમાંથી ઉર્જા પણ શું થતી હોય છે? મુક્ત થતી હોય છે, કારણ કે પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક છે. એટલે સરળતાથી ઇલેક્ટ્રોન ગ્રહણ થઈ ગયો અને ઉર્જા પણ એમાંથી આપણને મળે છે. એટલે આ અવસ્થા જે છે, એટલે કે જ્યારે પરમાણુમાંથી એનો ઋણ આયન બન્યો છે એ વખતે પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે એ કેવી હશે? તો કે એ ઋણ હોય છે. બરાબર. એટલે સામાન્ય રીતે 17મા સમૂહના જે તત્વો છે એ 17મા સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ ઘણી વધારે ઋણ છે. એટલે સૌથી વધારે ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હોય તો એ 17મા સમૂહના તત્વોની છે. અને એમાંય જે ક્લોરીન છે એ ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધુ છે. બરાબર. એટલે કે સૌથી વધારે ઋણ -349 કિલો જૂલ પર મોલ જેટલી છે મિત્રો. બરાબર. તો આ થયું ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે. તો હવે મિત્રો આગળ જોઈએ આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા માટે. તો પરમાણુ દ્વારા ઇલેક્ટ્રોન ગ્રહણ કરવાની ક્રિયા અથવા તો પ્રક્રિયા જો એ ઉષ્મા શોષક હશે તો એ પ્રક્રિયા દરમિયાન ઘણી મુશ્કેલીથી ઇલેક્ટ્રોન ગ્રહણ થાય છે, કારણ કે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા આપવી પડે છે. એટલે આમાં શું થશે મિત્રો? તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું જે મૂલ્ય છે એ કેવું હશે? તો કે ધન હશે. કેવું હશે? ધન. એટલે ઉદાહરણ તરીકે 18મા સમૂહના જે તત્વો છે એ 18મા સમૂહના તત્વો એટલે કે ઉમદા વાયુઓની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય એ વધારે, એટલે ઓછું અહીંયા ઋણ હશે, એટલે વધારે ધન એવું કહેવાય. ઓછું ઋણ અથવા તો વધારે ધન કહીશું. બરાબર. ઉદાહરણ તરીકે નિયોન છે, તો નિયોનમાં એટલે કે એનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય એ +116 કિલો જૂલ પર મોલ જેટલું છે. અને એ કેવું છે? તો કે સૌથી વધારે છે. બરાબર. ત્યાર પછી મિત્રો આગળ લઈએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ કેવું? તો કે થોડુંક અનિયમિત વલણ ધરાવે છે. બરાબર. આપણે આયનીકરણ એન્થાલ્પી જે હતી એ સળંગ આમ એક બાજુ કાં તો ઘટે કાં તો વધતી હતી. બરાબર. પણ અહીંયા એનું વલણ જે છે એ થોડુંક અનિયમિત છે. જોઈએ હવે મિત્રો એની આવર્તતીતા, એટલે કે આવર્ત કોષ્ટકમાં એ કેવું વલણ ધરાવે છે. તો સામાન્ય રીતે આવર્ત કોષ્ટકમાં એ આવર્તમાં જ્યારે આપણે ડાબીથી જમણી બાજુ જઈએ
बराबर। एटले डाबीथी जमणी बाजू एटले पहला कोईपण आवर्त लई लईए तो एमांथी आपणे आम जमणी बाजू जईशुं, बराबर। तो जमणी बाजू तरफ जईए तेम વધતા જતા પરમાણુ ક્રમાંકની સાથે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ કેવી હોય છે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ બનતી જાય છે, બરાબર। એનું કારણ એવું છે કે ડાબેથી આપણે જમણી બાજુ જઈશું તેમ તેમ એનનું મૂલ્ય બદલાતું નથી, પણ પરમાણુય ક્રમાંક વધવાના કારણે કેન્દ્રીય વીજભારમાં શું થાય છે? અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે, બરાબર। એટલે કે ડાબેથી જમણી બાજુ જઈશું તેમ પરમાણુની ત્રિજ્યા જે છે એ પરમાણુની ત્રિજ્યા પણ ઘટશે, બરાબર। એટલા માટે એ નાના પરમાણુઓમાં ઇલેક્ટ્રોન ઉમેરાવાનું શું થઈ જાય? તો કે સરળ બને અને દાખલ થયેલો જે ઇલેક્ટ્રોન છે એ કેવો હશે? ધન વીજભારિત કેન્દ્રની નજીક હોય છે। એટલે ડાબેથી જમણી બાજુ જઈશું એમ કેન્દ્રીય વીજભાર વધશે, સામે પરમાણુય ત્રિજ્યા પણ ઘટશે, એટલે પરમાણુનું કદ નાનું થશે। એટલે નાના પરમાણુઓમાં ઇલેક્ટ્રોન સરળતાથી ઉમેરી શકાય, બરાબર। એટલા માટે ડાબેથી જમણી તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી બનશે? તો કે વધારે ઋણ બનતી જશે। ઓકે મિત્રો, ત્યાર પછી આવર્તમાં પૂરું થયું। જોઈએ હવે સમૂહમાં। તો સમૂહમાં એના કરતાં ઉલટું વલણ હશે। એટલે સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય જે છે એ ઓછું ઋણ બનતું જાય છે। એટલે કે ધીમે ધીમે નીચે જેમ જઈશું એમ નેગેટિવમાંથી પ્લસ તરફ એ જતું જશે। કેમ? તો કે ઉપરથી આપણે નીચે તરફ જઈએ તો આવર્તનું મૂલ્ય બદલાઈ જાય છે, મતલબ એનનું મૂલ્ય બદલાય અને એનનું મૂલ્ય બદલાય એટલે જેમ જેમ એનનું મૂલ્ય વધતું જાય એમ એમ ઇલેક્ટ્રોન કેવો થતો જાય? તો કે કેન્દ્રથી દૂર જતો જાય છે, બરાબર। હવે ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય એટલે સ્વાભાવિક છે કે એમાં ઇલેક્ટ્રોન જે છે એ કેન્દ્ર પ્રત્યે ઓછું આકર્ષણ બળ અનુભવે અને ઓછું આકર્ષણ બળ અનુભવવાના કારણે એમાં સરળતાથી ઇલેક્ટ્રોન આપણે દાખલ કરી શકાતો નથી। એટલે એને દાખલ કરવો હોય તો શું કરવું પડે? થોડીક વધારે ઉર્જા આપવી પડે, બરાબર। એટલે ઉર્જા આપીએ એના કારણે જે ઇલેક્ટ્રોન હોય તો એના માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ બનશે, બરાબર। હવે મિત્રો આગળ વાત કરીએ તો મારે તમને વાત કરવી છે કે સમૂહ 16 અને 17 વિશે, બરાબર। હવે સમૂહ 16 અને 17માં તમે જુઓ તો અહીંયા બે અપવાદ રૂપે આપ્યા છે તમને, એક સલ્ફર છે અને ક્લોરીન છે। હવે જુઓ આપણે શું કીધું? સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય એ ઓછું ઋણ થતું જોવા મળશે। અહીંયા જુઓ -325, -295, -270, અહીંયા -195, -190, -174, એ બધા કિલો જૂલ પર મોલમાં આપણે લીધી છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી। પણ અહીંયા હવે ઓક્સિજનની જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે અને સલ્ફરની, બરાબર, તો ઓક્સિજન અને ફ્લોરિનમાં બંનેમાં એના પછીના તત્વો કરતાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું છે ઓક્સિજન અને ફ્લોરિન માટે, એટલે કે સલ્ફર અને ક્લોરિનમાં એના કરતાં વધુ છે। હોવું જોઈએ આવું કે અહીંયાથી ધીમે ધીમે ઘટતું જવું જોઈએ, પણ અહીંયા જુઓ -141 છે અને -200 છે, આમાં -328 ને -349 છે। તો આવું શા માટે થાય છે? તો મિત્રો અહીં આગળ ઓક્સિજન અને ફ્લોરિનની જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે તો એના પછીના તત્વો કરતાં ઓછી ઋણ છે। એનું કારણ એવું છે કે ઓક્સિજન અને ફ્લોરિન કયામાં છે? તો કે n = 2 એટલે કે બીજા આવર્તમાં છે, બરાબર। એટલે ઓક્સિજન અને ફ્લોરિનમાં જે ઇલેક્ટ્રોન પ્રવેશે, બરાબર, એ ક્યાં પ્રવેશે? તો કે n = 2માં જાય એટલે બીજી કક્ષામાં જશે, બરાબર। પણ ત્યાં આગળ એના
થી અગાઉ એના કરતાં અગાઉ જે ત્યાં હાજર ઇલેક્ટ્રોન હતા એ હાજર ઇલેક્ટ્રોન સાથે શું થશે તો કે અપાકર્ષણ થાય, બરાબર. અને એથી ઇલેક્ટ્રોનને વધુ ઉર્જા આપીને આપણે એમાં બળપૂર્વક દાખલ કરવો પડે છે આ ઓક્સિજન અને ફ્લોરિનમાં, બરાબર. કારણ કે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય છે એટલે આપણે એને બળપૂર્વક એને દાખલ કરવો પડે અને આથી એમની જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ ઓછી છે, કારણ કે આપણે બળપૂર્વક એમાં દાખલ કરીશું એટલે આપણે ઉર્જા પણ આપીશું, બરાબર. એટલે આનું જે મૂલ્ય છે એ ઓછું ઋણ છે, બરાબર. જ્યારે હવે n બરાબર 3માં દાખલ થાય તો એનું મૂલ્ય વધારે કેમ છે તો કે n બરાબર 3માં ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે તો કે એ n બરાબર 3 એ કેન્દ્રથી થોડુંક વધારે દૂર છે, મતલબ ત્યાં આગળ ઇલેક્ટ્રોનને વધુ સ્પેસ મળી રહે, એટલે વધારે અવકાશ મળવાના કારણે એ ઇલેક્ટ્રોન ત્યાં આગળ સહેલાઈથી રહી શકે છે, ગોઠવાઈ શકે છે, એટલે એનું મૂલ્ય એ વધારે ઋણ છે. પણ ધીમે ધીમે ઉપરથી નીચે તરફ જઈશું એમ એનું મૂલ્ય ઘટતું જશે. એટલે અહીંયા મિત્રો સલ્ફર કરતાં ઓક્સિજનનું ઓછું ઋણ છે, અથવા તો એવું કહી શકાય કે ઓક્સિજન કરતાં સલ્ફરનું ઋણ વધારે છે, એટલે કે વધારે ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે. તો એવું ફ્લોરિન અને ક્લોરિનમાં પણ જોવા મળશે, બરાબર. ત્યારબાદ મિત્રો લઈએ હવે વિદ્યુત ઋણતા, બરાબર. હવે વિદ્યુત ઋણતા અંગે વાત કરીએ તો સામાન્ય રીતે વિદ્યુત ઋણતા એટલે શું, બરાબર. તો વ્યાખ્યા એ પ્રમાણે થાય કે રાસાયણિક સંયોજનોમાં સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની પરમાણુની ક્ષમતા એનું ગુણાત્મક માપન, જેને આપણે વિદ્યુત ઋણતા તરીકે ઓળખીએ છીએ, બરાબર. એટલે કોઈ પણ રાસાયણિક સંયોજન હોય તો એમાં સહસંયોજક બંધ ક્યારે બને તો કે બંને પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની એક સરખી ભાગીદારી થઈ હોય ત્યારે, બરાબર. પણ એમાં સહસંયોજક બંધના જે ઇલેક્ટ્રોન યુગ્મ એટલે 2 ઇલેક્ટ્રોન હશે તો એને પોતાની તરફ આકર્ષવાની જે પરમાણુની વૃત્તિ છે, એની ક્ષમતા છે, એને આપણે વિદ્યુત ઋણતા તરીકે ઓળખીએ છીએ, બરાબર. એટલે જે પરમાણુ એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષિત રાખે અથવા તો પોતાની તરફ એને ખેંચી રાખે તો એને આપણે એની વિદ્યુત ઋણતા તરીકે ઓળખવામાં આવશે. પણ અહીંયા જે વિદ્યુત ઋણતા છે એને આપણે માપી શકતા નથી, બરાબર. પરંતુ છતાંય પણ એના માટે મૂલિકન અને જાફે માપક્રમ અથવા તો પાઉલિંગ માપક્રમ અને ઓલ્રેડ રેચો માપક્રમ લેવામાં આવે છે, બરાબર. એટલે વિદ્યુત ઋણતાની માપન માટેના આ માપક્રમો છે. એમાં જે પાઉલિંગ માપક્રમ છે એ પાઉલિંગ માપક્રમ અનુસાર ફ્લોરિનની વિદ્યુત ઋણતા એ 4 સ્વીકારી છે અને એના ઉપરથી બાકીના તત્વોની વિદ્યુત ઋણતા લેવામાં આવે છે, બરાબર. તો હવે મિત્રો તમને પ્રશ્ન પૂછાય કે આવર્ત કોષ્ટકમાં કયા તત્વની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે. તો મિત્રો આખા આવર્ત કોષ્ટકમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા છે એ સૌથી વધારે છે, બરાબર. હવે જોઈએ એની આવર્તિતા એટલે કે આવર્ત કોષ્ટકમાં એનું વલણ કેવું છે. તો સામાન્ય રીતે આવર્ત કોષ્ટકમાં આપણે ડાબીથી જમણી તરફ જઈએ એમ વિદ્યુત ઋણતા વધે છે, કારણ કે ડાબેથી જમણી તરફ જઈએ આવર્તમાં તો એમાં એનનું મૂલ્ય બદલાતું નથી અને એનનું મૂલ્ય બદલાય નહીં, જેના કારણે એની પરમાણુય ત્રિજ્યામાં પણ શું થાય છે, ઘટાડો થાય છે, બરાબર. એટલે પરમાણુય ત્રિજ્યા ઘટશે એટલે પરમાણુનું કદ પણ ઘટશે, બરાબર. એટલે આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી તરફ જતાં વિદ્યુત ઋણતા વધશે, બરાબર. હવે ઉદાહરણ તરીકે અહીંયા તમને આપ્યું છે n બરાબર 2, એટલે બીજા આવર્તમાં એ કેવી રીતના હોય છે. તો મિત્રો બીજા આવર્તમાં તમને દર્શાવેલું છે કે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. તો અહીંયા જુઓ લિથિયમ માટે કેટલું છે 1 છે, બેરિલિયમ માટે 1.5 છે, બોરોન માટે 2,
કાર્બન માટે 2.5, નાઇટ્રોજન માટે 3, ઓક્સિજન માટે 3.5 અને ફ્લોરિન માટે 4. એટલે આવર્તમાં અહીંયા ડાબીથી જમણી તરફ આપણે ગયા તો એના મૂલ્યમાં ધીમે ધીમે વધારો થતો ગયો છે. બરાબર. એટલે આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી તરફ જતાં વિદ્યુત ઋણતા વધે છે. બરાબર. ત્યાર પછી આગળ લઈએ મિત્રો ઉમદા વાયુઓ માટે. તો કે ઉમદા વાયુઓની જે વિદ્યુત ઋણતા છે એ નહિવત અથવા તો શૂન્યવત છે. કારણ કે એ પોતે કોઈ પણ પરમાણુમાં અથવા તો એના સહસંયોજક બંધમાંના ઇલેક્ટ્રોનને પોતે આકર્ષિત કરતા નથી. કારણ કે એની પાસે પોતાનું અષ્ટક એ પૂર્ણ થયેલું જ હોય છે. બરાબર. બીજી બાજુ લઈએ તો કે સમૂહમાં ઉપરથી આપણે નીચે તરફ જઈએ તો ઉપરથી નીચે તરફ જતાં વિદ્યુત ઋણતા શું થતી જાય છે? તો કે ઘટતી જાય છે. કારણ કે ઉપરથી નીચે જઈએ એટલે એનનું મૂલ્ય બદલાય અને એનનું મૂલ્ય બદલાય એટલે ઇલેક્ટ્રોન એ કેન્દ્રથી દૂર જતા હોય છે. બરાબર. એટલે પરમાણુય ત્રિજ્યા પણ વધતી હોય છે. જેના કારણે વિદ્યુત ઋણતાના મૂલ્યમાં ઘટાડો થાય છે. તો મિત્રો આ થયું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા અંગેની વાત. બરાબર.